जय मुरलीधर जय माधव मित्रों। आज तारीख से 8 અને આપણે ફુવારા ચાલુ કર્યા છે। આજ પેલું પાણી ચડાવ્યું છે જે આપણે ફુવારા લઈ આવ્યા હતા। આજે પેલું પાણીની શરૂઆત કરી છે અને ગાડી છે 7:30 ને ફુવારા ચડાવ્યા છે 22। આજ છે ઢામાં સેઢા લાગી અને બોરની ગાડી છે કારણ કે 7:30ની ગાડી અત્યારે મને 80-90 ફૂટ ઉતારેલ છે અને આ રીતે કંઈક ફુવારા ઘા કરે છે। 22 ફુવારા ચડાવેલ છે। અહીંથી એક જેટ સેઢા લાગી કમ્પ્લેટ નાખી દીધા છે। આ રીતે ફુવારા હાલતા હતા। બાકી આ 32 નંબર મગફળી છે, લીલી નાગેર ઊભી છે। આ રીતનો કંઈક પિત્તળનો ફુવારો નીકળે છે। આ જો કે મોંઘા પડી જાય છે આમ તો, પણ આપણે લેવું ફરજિયાત હતું નકર આ હિસાબે મોંઘું પડી જાય છે કારણ કે આપણે ઘટતું હતું મનો ને 30 લાઈનું જેવું અને ફુવારા આપણી પાસે જેનના હતા, એ જેનના ફુવારા 9 હતા તો પછી આપણે આ ફુવારા જ આખા લઈ લીધા અને આ રીતે બધુંથી આ 12,500માં પડ્યું છે બધું। તો આમ જોતા તો બહુ મોંઘું પડી જાય છે। હવે જરૂરિયાત છે એટલે તો આ કરવું પડશે। જો કે રેડ પાણી નીકળી જાય તો આની કંઈ જરૂર જ નથી, પણ આ તો શું છે પાણીનો બસાવ થાય અને ગાય ઘા નીકળી જાય એના હાટુથી આપણે આ કરવું પડે। આ રીતની ભુવા કંપનીની છે લાઈન। આપણા 2-4 મિત્ર પાસે છે ને બહુ સારી વખાણતા હતા કે ભાઈ વાંધો નથી, તો આપણે લઈ આવ્યા છીએ। આગળ ફિટ કરીએ આપણે આને। તો મિત્રો આપણે ગયા હતા ફુવારા લેવા। આપણે લાઈનો તો આજથી 4-5 દિવસ પહેલાં ભરી આવ્યા હતા। તો આમાં ભુવા કંપનીની લાઈન છે ને પિત્તળના ફુવારા છે। આ રીતે ફુવારો આવે છે અને આમાં વાઇસર ચડાવવું છે ને અમુક માણસ જો કે આગળ અમારા દિનેશભાઈ જ કહેતા હતા કે ગધડીનું સડતું નથી, પણ આ વસ્તુ ચડાવવી છે ને બહુ હેલી છે। તો પહેલાં તો આ રીતે આમ કરી લેવાનું, આ રીતે આવી રીતે થઈ જાય ને એટલે આ રીતે લાઈનમાં અંદર જ બુદ્ધિ બેહાડી દેવાનું છે। આમ તમે હાથ લઈ જાઓ ને એટલે હેલાઈથી કમ્પ્લેટ બેસી જાય। એટલે જોજો એમને બેસી ગયું એટલે આ રીતનું આમાં કામકાજ છે। અમારા દિનેશભાઈ હમણાં તરીકે કાંઈ જ કરતા હતા, ના મેળવ્યું ને કીધે તો એટલું હેલું કામ છે આ। તો આ રીતે ચડાવવાનું હોય। આમાં 10 ફુવાર આવ્યા છે અને 48 લાઈન આવી છે અને એ રીતનું બધું આયોજન છે। આપણી પાસે બીજી છે લાઈનો હજી અને ફુવારા બીજા 9 છે એટલે હવે કાંઈ જરૂર નહીં પડે। આ તો એક સેટ આપણે એ હાટુથી લીધો કે એકવાર માંડવીમાં ખૂંદાતું હતું એટલે આપણે 2 ઝોન કરવા હાટુથી આ સેટ વધારાનો લીધો છે ને કાની કંઈ જરૂર નહોતી એટલે આપણે આ ઝોન વધારે કરવા હાટું લીધી છે। તો આ રીતે આ ફુવારા આવ્યા છે। આપણી પાસે આગલી લાઈન જેનની છે, આવડી આ લાઈન આપણે ભુવા કંપનીની લીધી છે। બેને જોઈન્ટ થઈને જે રીતે મેચિંગ થઈ રીતે લીધું છે। જેનમાં આ લાઈન હાલે છે રેડી। આ ફુવારા ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે। ફુવારા છે ને થોડીક 20 વાર કરી દેવાના, પાટા ખોલી દે કાંઈ આમ રીત બધી કરી નાખી છે। હા એક માટે ફુવારા ફિટ કરી દે છે, એકને ટીમાં નાખી જવાનું એટલે કામ ગાયકા ઉકલે એવું બધું છે। આવી રીતે ફુવારાનું કામ હાલે છે ફિટ કરવાનું, ઓખામાંથી કાઢ્યા જાય છે। કપલીનું હોય ને કપલીનું એટલી બધી કાચું હોય, કપલીને જ નડે જ્યાં આવે અમુક માણામાં કપલીનું એવું કઈ ન હોય કે આમ જ કપલી અમુક માણા કપલી ના આવે ને એ બધું કાચું હોય એને કે તને કહું છે ને આ કપલી ના આવે ને એટલી નુકસાન નથી ને। માણા જોયા કપલી માણા જોયા છે કપલી ના કેવું આવે આ ભાઈ નજરિક પાનું મારજો એટલે આ ઓકે થઈ ગયું રેડી। હવે તમે કામ કરો, કેમેરામેન તમારું જી આને છે ને આવી રીતે બે બાજુ એક બાજુ લોઢાનું બટકું નાખી દીધું, એક બાજુ રાપડી નાખી દીધી તો શું છે ફુવારો ટાઈટ કરવામાં ફરે નહીં હરખો। આ રીતે જો આમ ટાઈટ થતું હોય ને તો ઝાલવો ના પડે એકી બાજુ, લાગ આવી જાય ને એટલે ટાઈટ થઈ જાય હબાવ
હોય ઘણા ખરા મિત્રો પાસે કંઈક એનું હશે, પણ આપણે આવી રીતે જુગાડ કરી લીધો આનો, આવી રીતે કરી નાખ્યું છે. તમે જોઈ શકો ખબાઓ ટાઈટ થઈ જાય, હલે ને કે હલબલે. હા કપલી ના આપણે ફુવારા થઈ ગયા હતા ફીટ બધા ભુવા કંપનીના. તમે જોઈ શકો પિત્તળ કઈ રીતે ચમકે છે. અને દીના વીડા ફુવારા બધા હવે થઈ ગયા કમ્પ્લેટ. હવે આપણે પાણી ચાલુ કરવાનું રહે. ઓકે રેડી થઈ ગયા ફુવારા બધા, નોજલું બોજલું ચડાવીને કમ્પ્લેટ. ये भुआ तो बहुत ही नामचीन वस्तु है.